તાલીઓ બદલ આભાર. ભલા માણા આટલી બધી મોજ કરાઈ હોય ને આવી તાલી પાડવાની. अरे चमेली के बाग में माली न हो तो बाग किस काम का. जो आ बाजू बधा घायलो ज बैठा छो. आ चमेली के बाग में माली न हो तो बाग किस काम का, और जिस ससुराल में साली न हो वो ससुराल किस काम का. बद्दा ज घायल हो. आ चमेली के बाग में माली न हो तो बाग किस काम का, जिस ससुराल में साली न हो वो ससुराल किस काम का, और जिस प्रोग्राम में आपकी ताली न हो वो प्रोग्राम किस काम का. जोरदार ताળીઓથી વધાવી લો. આપણે ટૂંક જ સમયમાં કાર્યક્રમના વિરામ તરફ જવાનું છે, પણ અમારે કલાકાર મિત્રો ચા પાણી પી લઈને તઈ લગીને મારો કકડાટ સહન કરો. રામ યુગ में दूध मिले, कृष्ण युग में घी, कलयुग में चाय मिले फूक फूक के पी. આવો સરસ મજાનો દુહો હતો ને એક જણાએ રિક્ષા પાછળ લખાયું હતું. રામ યુગ में दूध मिले, कृष्ण युग में घी, कलयुग में दारू मिले ढींच ढींच के पी. આ દારૂડિયા છે ને ભૂકા કાઢ નાખે. અહીં તો હારું મળતોય નહીં, કોઈ પીતુંય નહીં. એ તમે તમારા અંદર અંદર ચર્ચા કરી લો, કારણ કે હું ઘેર કહીને આવ્યો છું ખબર પાછો આવવાનું. પણ હમણાં બે દારૂડિયા દારૂ પીને અમદાવાદના બસ સ્ટેન્ડમાં ઉભા હતા. એક જણાને 1 નંબરની બસમાં જવાનું, એક જણાને 3 નંબરની બસમાં જવાનું. અમદાવાદમાં નંબર પ્રમાણે બસ ચાલે. એમાં 13 નંબરની બસ આવી. એક દારૂડિયો બીજાને કે અલા બેહી જા, આપણા બેવની ભેગી આવી. હવે તઈ જેમ નંબર પ્રમાણે બસ ચાલે ને એમ ડબલ માલની બસ ચાલે. એક દારૂડિયો ઉપર બીજે માલ બેહવા ગયો, પણ જેવો ગયો એવો પાછો નીચે આવ્યો. પેલો કે અલા તું ઉપર બીજે માલ બેહવા ગયો તો પાછો નીચે હું કામ આવ્યો. પેલો કે જવા દે ને, ઉપર ડ્રાઈવર જ નહીં. મેં કીધું તારો બાપોમાં બે ડ્રાઈવર મૂકે. હમણાં જ બે દારૂડિયા દારૂ પીને એટલા ફૂલ થઈ ગયા, પોતાના ગામનો રસ્તો ભૂલી ગયા, બીજા ગામમાં ગતા રહ્યા. પાછા આવવાના પૈસા નહીં. એક જણો બીજાને કે લાવ ઘેર કેવી રીતના જઈશું. તઈ પેલાની નજર પોસ્ટ ઓફિસ પર પડી. પેલો કે પોસ્ટમાં ઘેર જઈએ. પેલો કે પોસ્ટમાં ઘેર જવાય તા કે ટપાલ જાય તો આપણે કેમ ના જઈએ. તો બેવ જણા પોસ્ટ ઓફિસની આગળ પેલો લાલ ડબ્બો હોય ને એમાં પહેવાની કોશિશ કરતા હતા, અને એમાં પોલીસની ગાડી નીકળી. સાહેબ જોઈ ગયા. સાહેબ હાથમાં દંડો લઈને આયા. બેઉન પાછળ બે ડંડા માર્યા. એક દારૂડિયો બીજાને કે લા શું થાય. પેલો કે હજુ સિક્કા મારે છે. મેં કીધું ને માણસ છે ને બહુ અઘરો થઈ ગયો. આજના માણસને તમે જીવન પદ પર એકઈ વાતે પહોંચી ન વરો. આજના માણસને કેમ કરી સમજાવો. હરિના ભજન કર, પરમારથના કાર્ય કર. આ ધરતીનો માણસ એમાંય પાછો ગમે થઈ જાય, કોઈ દિવસ પાછો પડે નહીં. હમણાં એક અમેરિકા વાળો ને ચીન વાળો ભારતમાં આવ્યા. તો અમેરિકા વાળો, ચીન વાળો ને ભારત વાળો 3 જણા ફરવા નીકળ્યા. ફરતા ફરતા ટ્રેનમાં ગયા. તઈ અમેરિકા વાળાએ પ્લાન બનાવ્યો કે ભારત વાળાને આપણે એના જ દેશમાં હલવાઈએ. ચીન વાળો કે એવું શું કરીએ. તો કે ટિકિટ લેવાની નહીં, આપણે એને કહી દેવાનું ટિકિટ અમે લીધી છે. ચીન વાળો કે કશો વાંધો નહીં. 3 જણા ટ્રેનમાં બેઠા. 3 જણા ટ્રેનમાં બેઠા. એમાં ચેકિન આવ્યું. ચેકિન આવ્યું. સાહેબ કે ટિકિટ. અમેરિકા વાળો કે ટિકિટ તો નહીં. ભારત વાળો સમજી ગયો કે અને આપણને હલવાયા. ભારત વાળો કે કશો વાંધો નહીં. સાહેબ કે ટિકિટ વગર મુસાફરી કરો છો, 6 મહિનાની સજા થશે. તઈ ભારત વાળો બોલ્યો સાહેબ સજા કરવી હોય જાહેરમાં સજા કરો. બધાને ખબર પડે કે ટિકિટ વગર મુસાફરી ના કરાય. જોડે જમાદાર સાહેબ હતા ને કે વાત સાચી છે, જાહેરમાં સજા કરીએ ને તો પ્રજામાં જાગૃતિ ફેલે કે ટિકિટ વગર મુસાફરી ના કરાય. પણ સાહેબ કે જાહેરમાં સજા શું કરીએ. જોડે બીજા જમાદાર સાહેબ હતા ને કે જાહેરમાં 70 દંડા મારો. ભારત વાળો કે મંજૂર છે. પહેલો વારો અમેરિકા વાળાનો. સાહેબે હાથમાં દંડો લીધો. અમેરિકા વાળાને કે બોલ તાર બચાવમાં કઈ કેવું છે. આવો અમેરિકા વાળો છે ને હોશિયાર. પેલો કે સાહેબ મારી આગળ એક ગાદલું બાંધો, પાછળ એક ગાદલું બાંધો ને પછી 70 દંડા મારો. તો અમેરિકા વાળાના આગળ એક ગાદલું, પાછળ એક ગાદલું, 70 દંડા માર્યા. પછી ચીન વાળાનો વારો આવ્યો. સાહેબે હાથમાં દંડો લીધો. બોલ તારે તાર બચાવમાં કઈ કેવું છે. પેલો એના કરતા હોશિયાર. પેલો કે સાહેબ મારી આગળ 2 ગાદલા બાંધો,
પાછળ 2 ગાદલા બાંધો અને પછી 70 દંડા મારો. તો ચીન વાળાના આગળ 2 ગાદલા, પાછળ 2 ગાદલા, 70 દંડા માર્યા. પછી ભારત વાળાનો વારો આવ્યો. સાહેબે હાથમાં દંડો લીધો, બોલ તારે તાર બચાવમાં કઈ કેવું છે? પેલો કે મારી આગળ અમેરિકા વાળાને બાંધો, પાછળ ચીન વાળાને બાંધો અને તમે તમારા 150 દંડા મારો. મેં કીધું ના માણસ છે ને બહુ અઘરો થઈ ગયો. આજના માણસને તમે જીવન પથ પર એકઈ વાતે પહોંચી ન વરો. હમણાં એક જણો હાથમાં પાટો બાંધીને આવ્યો. મેં કીધું હાથમાં પાટો બાંધ્યો, હું થયું? મન કે રાકેશભાઈ હું કંપનીમાં નોકરી કરું ને મશીનમાં મારો હાથ આવી ગયો. મેં કીધું હારું થયું ડાબો હાથ આવ્યો, જમણો હાથ આવ્યો હોત તો કેટલી તકલીફ પડત. મન કે મારામાં બુદ્ધિ છે, જમણો આવતો તો ને તે કરીને ડાબો ગાલ દીધો. મેં કીધું ને માણસ છે ને બહુ અઘરો થઈ ગયો. આજના માણસને તમે જીવન પથ પર એકઈ વાતે પહોંચી ન વરો. આજના માણસને કેમ કરી સમજાવો? હરિના ભજન કર, પરમારથના કાર્ય કર. આજે તરસાલી ગામના આંગણે હવા રૂડા પરમારથના કાર્ય થતા હોય અને એમાંય આખું મંડળ એક થઈને કાર્ય કરે ને એની મજા છે. વાહ, સમય ઘણો થઈ ગયો છે, પ્રોગ્રામના વિરામ તરફ જવું છે, પણ અહીંયા આપણી વચ્ચે આપણા વિસ્તારના બહુ સારા સુંદરકાંડના વક્તા એટલે ભાઈ શ્રી સ્વપનભાઈ બ્રહ્મભટ્ટ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે શિવ તાંડવથી આજના કાર્યક્રમનો આપણે પુનઃ વિરામ કરીશું. તો તમારી જોરદાર તાળીઓના ગણરાજ વચ્ચે તમારી સમક્ષ ભાઈ શ્રી સ્વપનભાઈ જોરદાર તાળીઓના ગણરાજથી વધાવી લો. ભાઈ ભાઈ ગાડી એક છે થોડું અઘરું પડશે તો શોર્ટ જેવું કાં તો આખું ધન્યવાદ તમારે મને મોકલવાનો મારો નંબર છે ના હોય તો કિશનભાઈ જોડતો હલો હલો ભાગ્યાભાઈના ચરણોમાં પ્રણામ. ઉપસ્થિત સ્ટેજ પર બિરાજિત એવા ગોપાલભાઈ સાધુ, સંગીતાબેન લાબડિયા, બ્રિજદાનભાઈ લાબડિયા અને તમામ જેટલા સાથી કલાકાર મિત્રો છે એ બધાને વંદન. દરેકે દરેક ભક્તોના ચરણોમાં પ્રણામ. આટલું સુંદર મજાનું આયોજન કરી અને આપણને સૌને રામમય કર્યા તો ભાગ્યાભાઈને વારે વારે પ્રણામ કરતા જોરદાર તાલીઓથી ભાગ્યાભાઈનું અભિવાદન કરીશું. કે આ જગ્યા કોઈ પણ જગ્યા હોય એને જગાડનાર એક જ્યોતની જરૂર પડે એવી આ જાગતી જ્યોત, એને એના ચરણોમાં મારા પ્રણામ. અને શિવતાંડવ સ્તોત્ર સાથે મને પણ સ્ટેજ પર મારા પ્રેમની આહુતિ આપવા માટે આ લોકોએ નિમિત્ત બનાવ્યો એ બદલ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને આગળ શિવતાંડવ સ્તોત્રથી
આ જગ્યા માટે પ્રાર્થના કરું. દેવાદિદેવ મહાદેવના ચરણોમાં મારી એક પ્રેમાંજલિ સમર્પિત કરું. ઓમ વંદે દેવ ઉમાપતિમ સુરગુરમ વંદે